અમદાવાદના બહેરામપુરામાં નવી ચેપી રોગ હોસ્પિટલ. એએમસી દ્વારા હિમોડાયાલિસિસ સેન્ટર શરૂ કરાયું. કહેવાય છે કે નામમાં શું રાખ્યું છે, પરંતુ સાચી વાત એ છે કે નામમાં જ ઘણું બધું દાટ્યું છે. એટલે જ તો રાખ્યું છે. નામ માટેની લડાઈ ઘણી જગ્યાએ જોવા મળે છે, પરંતુ અમદાવાદમાં જે દ્રશ્યો જોવા મળ્યા એ ખૂબ જ ચોંકાવનારા હતા. અમદાવાદના બહેરામપુરામાં નવી ચેપી રોગ હોસ્પિટલ શરૂ કરાઈ, જેમાં હિમોડાયાલિસિસ સેન્ટર શરૂ થયું છે. જો કે હોસ્પિટલની સાથે જ રાજકારણ પણ ગરમાયું. હોસ્પિટલમાં એક તરફ દર્દીઓ ખુશ હતા, તો બીજી બાજુ હોસ્પિટલની તકતીમાં કોંગ્રેસના ધારાસભ્યનું નામ ન લખાતા તકતી પર ધારાસભ્યએ પોતાનો આખો ગુસ્સો ઠાલવી દીધો. હોસ્પિટલમાં લાગેલી નામની તકતી પર કાળો રંગ લગાવનારા જમાલપુરના કોંગ્રેસના ધારાસભ્ય ઇમરાન ખેડાવાલાએ આરોપ લગાવ્યો કે તેમની સાથે જાણી જોઈને આવું કરવામાં આવ્યું છે અને ખાડિયાના પૂર્વ ધારાસભ્ય ભૂષણ ભટ્ટે ખેડાવાલા પર વિવાદિત ટિપ્પણી કરી દેતા ભાજપ કોંગ્રેસ સામસામે આવી ગયા હતા. જ્યારે આજે ઉદ્ઘાટન કર્યું ત્યારે તકતી હટાવી, તકતીનો પડદો હટાવ્યો ત્યારે એના અંદર ફક્ત મારું જ નામ નહીં, બાકી બધાના જ નામ હતા. તો એ ટાઈમમાં મેં ડીવાયએમસીને બધા અધિકારીઓને, જે ચૂંટાયેલા ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારો હતા, મેં કીધું આ કેવી રીતે ચાલે. મેયર પણ ત્યાં હાજર હતા. મેં કીધું સ્થાનિક ધારાસભ્ય હોય એનું નામ ચોક્કસ જે તે વિસ્તારના અંદર કોઈ પણ ઉદ્ઘાટન થતું હોય તો એમાં નાખતા જ હોય છે. તો મારી રજૂઆત આ જ હતી. પરંતુ ત્યાં એ લોકોએ ભારતીય જનતા પાર્ટીને એવું લાગતું હતું કે જેવી રીતે કમલમમાંથી પૈસા લાવીને અમે કામ કરી રહ્યા છે. મેં કીધું ભારતીય જનતા પાર્ટીની કોઈ ઓફિસમાંથી આ પૈસા લઈને તમે આ સેન્ટર નથી બનાવ્યું. આપણે આ લોકોને પ્રજાના માટે બનાવેલું છે અને પ્રજાના પૈસાથી બનાવેલું છે. જે તમે બીજા વિસ્તારના ધારાસભ્યના નામ તમે નાખતા હો, તો હું બી સ્થાનિક ધારાસભ્ય છું ને સિટિંગ ધારાસભ્ય છું, એટલે મારું પણ નામ નાખવું જોઈએ. બીજી બાજુ પૂર્વ ધારાસભ્ય ભૂષણ ભટ્ટે ઇમરાન ખેડાવાલા માટે કહ્યું કે લોકોનું ભલું થાય એ જોવાની જરૂર છે. નામ માટે આવી રીતે રાજકારણ કરવાની જરૂર નથી. જ્યારે ગેરકાનૂન પ્રવૃત્તિ, અસામાજિક પ્રવૃત્તિ એમના વિસ્તારની અંદર હાઈકોર્ટે ગેરકાયદેસર મકાનો બનતા હોય, હાઈકોર્ટે તોડી નાખવાનો હુકમ કર્યો, તો એને રોકવા માટે કેમ તમે બહાર નથી આવતા? એને બચાવવા બહાર આવો. એ મકાન કોર્પોરેશને તોડ્યા હોય તો આજે એની અંદર પાછા લોકો મકાન બની જાય ને રહેવા આવી જાય, એને પ્રોટેક્શન આપો. કફ સિરપ હોય, એમડી ડ્રગ્સ હોય, અનેક પ્રકારની અસામાજિક પ્રવૃત્તિઓ થઈ રહી હોય, એમાં તમે ક્યારે રજૂઆત કરતા નથી. પણ કેમ? એટલા માટે નથી કરતા કે તમારા વિસ્તારના છે, તમારી મતબેંક સાચવવા વાળા છે. એટલા માટે થઈને આજે તમે આવા કામ જ્યારે લોકોની માટે થઈ રહ્યા હોય, જન સુવિધા માટે થઈ રહ્યા હોય, લોક ઉપયોગી કામ થઈ રહ્યા હોય, ત્યારે આ પ્રકારનું દુષ્કૃત્ય કરવું એ વ્યાજબી છે. ભાજપ અને કોંગ્રેસની આ શાબ્દિક લડાઈ વચ્ચે હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા દર્દીઓ જણાવી રહ્યા છે કે તેમને ભાજપ કોંગ્રેસની લડાઈ સાથે કોઈ લેવા દેવા નથી. તેમના માટે હોસ્પિટલ શરૂ થઈ એ જ મોટી વાત છે. નજીવા ખર્ચે લોકો ડાયાલિસિસની સારવાર મેળવી શકશે. ડાયાબિટીસના દર્દીઓને આનાથી રાહત મળશે. હવે ડાયાલિસિસ માટે બહાર જવું નહીં પડે. પેશન્ટને સારું છે એ આપણા માટે લાભદાયક છે કે પેશન્ટને સેવા મળે છે. પેશન્ટ બિચારા ગરીબ માણસ હોય કે આ દર્દીઓ કેવા છે કે આ ડાયાલિસિસમાં તો પેઢીઓ ખતમ થઈ જાય, પણ ઇલાજ કરવા માટે પૈસો મહત્ત્વનું છે. હવે આ સંસ્થા જો ચાલુ કરી છે એના માટે બિચારા પેશન્ટ કે ઇલાજ કરાવી શકે, એમને પૈસા લાગવા નહીં, બરાબર, કે પેશન્ટ પૈસાના કારણે મરી જાય. હવે આ સંસ્થા એવી ખોલી છે કે હવે ભાજપ ખોલી કે કોંગ્રેસ આ મહત્ત્વ નહીં રાખતું. પેશન્ટ જીવી શકે છે, પેશન્ટને આ સંસ્થાથી પેશન્ટ ઇલાજ કરાવી શકે છે, એ બહુ મહત્ત્વનું છે. બહેરામપુરાની સ્થાનિક જનતા પણ જણાવી રહી છે કે તેમના વિસ્તારમાં હોસ્પિટલ શરૂ થઈ એ વધુ જરૂર છે. કોના દ્વારા હોસ્પિટલ શરૂ થઈ એ જરૂરી નથી. અત્યારે જે બી બનાવ અહીંયા બન્યો એ ના બનવું જોઈતું હતું. આ એક જનરલ પબ્લિક માટેની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે. નો ડાઉટ મ્યુનિસિપલ કોર્પોરેશન અને ગવર્મેન્ટનો બહુ સારું સપોર્ટ છે. આની અંદર કામ કર્યું એ લોકોએ. જે લોકોને ડાયાલિસિસ માટે સિવિલ જવું પડતું હતું, અધર જગ્યા જવું પડતું, એની જગ્યા અહીંયા એ લોકો ડાયાલિસિસ સેન્ટર બન્યું છે. ખૂબ સારું કાર્ય છે, એ લોકોનું થવું જોઈએ. આના ઉપર રાજનીતિ ના થવી જોઈએ. જે કામ કરે છે એમને કામ કરવા દેવું જોઈએ. એ લોકો આવીને જે બી કર્યું કૃત્ય એ બહુ ખરાબ કહેવાય. આ જનતા માટેનું છે, એ જનતાને રહેવા દો. આ સુવિધાને અમે મારા બહેરામપુરા વોર્ડમાં બધી જાતિના લોકો રહીએ છીએ. હિન્દુ, મુસ્લિમ, શીખ, ક્રિશ્ચન બધી જાતિના અમે અહીંયા પબ્લિક રહી છે. અને અહીંયા જે ડાયાલિસિસનું જે
આ વિભાગ બનાવ્યું છે એમાંથી બધી જાતિઓને ફાયદાકારક છે. જેમ કે અત્યારે અમારે સિવિલ હોસ્પિટલ અહીંયાના નાગરિકોને સિવિલ હોસ્પિટલ જવું પડતું હતું, તો એની જગ્યાએ અહીંયા આવીને નજદીકમાં અમને સુવિધા સારી મળી રહી છે. એના બદલ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનો ખૂબ ખૂબ આભાર. હવે જનતા ખુશ છે તો પછી રાજકારણ કરવામાં કોને રસ છે તે સમજાતું નથી. સાચી હકીકત તો એ છે કે શહેરની ઘણી સરકારી હોસ્પિટલમાં આજે પણ હજારો લોકો મદદ માટે ટળવળતા હોય છે. ઘણા લોકોને તો માત્ર હૂંફની જ જરૂર હોય છે. જરૂર છે આવા દર્દીઓ સુધી ધારાસભ્યોનો નંબર પહોંચાડવાની, અને ધારાસભ્યો પણ દર્દીઓની મદદ માટે ખડે પગે રહે તેવી આશા જનતા રાખી રહી છે. ત્યારે હાલ બહેરામપુરામાં શરૂ થયેલી નવી હોસ્પિટલમાં તો નામને લઈને રાજકારણ ખેલાઈ ગયું, પરંતુ હોસ્પિટલમાં આગામી દિવસોમાં કોઈ દર્દીને તકલીફ નહીં પડે તેની ચિંતા કોણ કરશે એ તો આવનારા દિવસોમાં જ ધ્યાનમાં આવી જશે. કેમેરામેન પ્રવીણ વાઘેલા સાથે ગૌતમ શ્રીમાળી, VTV ન્યૂઝ, અમદાવાદ.